આપણે વામન પુરાણના 45મા દિવસની કથાને આગળ વધારીએ. પ્રહલાદજી સૂતલમાં આવ્યા. બલિએ તેમની પૂજા કરી અને પૂછ્યું કે તાત, અત્યંત શોકમગ્ન ચિત્તથી મેં આપનું સ્મરણ કર્યું છે, તેથી મને હિતકર ઉપદેશ આપો. તાત, મનુષ્યોએ સંસારમાં રહેતા શું કરવું જોઈએ, જે કરવાથી તેને બંધન ન થાય? સંસાર સમુદ્રમાં ડૂબેલા મનુષ્યોને તરવા માટે નાવરૂપ શું છે? પ્રહલાદજી બોલ્યા કે દાનવ શ્રેષ્ઠ, તું ધન્ય છે જે તને આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ. સંસાર સમુદ્રમાં ડૂબતા મનુષ્ય માટે વિષ્ણુરૂપ નૌકા જ એકમાત્ર સહારો હોય છે. હરિનો આશ્રય લેનાર ધૈર્યવાન મનુષ્ય યમરાજના શાસનમાં પડતો નથી. યમરાજ પોતાના દૂતોને કહે છે કે મધુસૂદનના શરણમાં ગયેલા મનુષ્યોને છોડી દેવા, કારણ કે હું અન્ય મનુષ્યોનો શાસક છું, વિષ્ણુઓનો નહીં. નરશ્રેષ્ઠ ઈક્ષ્વાકુએ કહ્યું હતું કે મૃત્યુલોકમાં વિષ્ણુ ભક્ત યમના શાસનની બહાર છે. જેના અંગો હરિના ગુણગાન કરે છે, ચિત્ત હરિના સ્મરણમાં લાગેલું રહે છે, તેના જ અંગ અને ચિત્ત સાચા છે. શ્રદ્ધાપૂર્વક વિષ્ણુના ચરણોનું અર્ચન ન કરનારો મનુષ્ય જીવતા મરેલો જેવો છે. હું સત્ય કહું છું કે વાસુદેવના પૂજનમાં સર્વદા રત રહેતો મનુષ્ય મરવા છતાં શોકને લાયક નથી. સમસ્ત શારીરિક, માનસિક, વાચિક, મૂર્ત, અમૂર્ત, જંગમ, સ્થાવર, દ્રશ્ય, સ્પૃશ્ય અને અદ્રશ્ય સમસ્ત પદાર્થ વિષ્ણુરૂપ છે. પુત્ર, જેમ સમુદ્રમાં રત્ન અગણિત છે, તેમ વિષ્ણુના ગુણ પણ અનંત છે. વિષ્ણુનો આશ્રય ગ્રહણ કરનાર ફરીથી સંસારરૂપી ખાડામાં પડતો નથી. જેના મનમાં ગોવિંદ નિરંતર નિવાસ કરે છે, તેમનો અનાદર થતો નથી અને તે મૃત્યુથી દુઃખી થતો નથી. દાનવ શ્રેષ્ઠ, વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણોને પણ વિષ્ણુ ભક્ત જેવી ગતિ પ્રાપ્ત થતી નથી. મહાન યુદ્ધમાં માર્યા ગયેલા મનુષ્યો જે ગતિ પ્રાપ્ત કરે છે, તે નર શ્રેષ્ઠ વિષ્ણુ ભક્તને પણ મળે છે. અનન્ય ભક્ત વસુદેવમાં પ્રવેશ કરે છે. અનન્ય મનથી શ્રદ્ધાપૂર્વક કેશવને નમન કરનાર મનુષ્ય તીર્થ સ્વરૂપ હોય છે. ચાલતા, ઊભા રહેતા, સૂતા, જાગતા અને ખાતા પીતા પુણ્યનો યોગ્ય અધિકારી કોઈ નથી. કૃષ્ણ ભક્ત સમસ્ત શરીરોમાં રહેવા છતાં પણ કર્મ બંધનમાં પડતો નથી. મધુસૂદનનો દ્વેષ કરનારા યજ્ઞ, વેદ, દાન, જ્ઞાન, તપ અને કીર્તિ વ્યર્થ છે. જનાર્દનમાં શ્રદ્ધા રાખનારને ઘણા મંત્રોથી શું લાભ? ઓમ નમો નારાયણ મંત્ર સર્વ અર્થોને સિદ્ધ કરવાવાળો છે. જેમની ગતિ વિષ્ણુ છે, જેમના હૃદયમાં જનાર્દન છે, તેમની હાર સંભવ નથી. સર્વ મંગલોના મંગલ વરણીય પરદાની પ્રભુ નારાયણને નમસ્કાર કરી સમસ્ત કર્મ કરવા જોઈએ. વિશિષ્ટો, વ્યતિપાત અને દુર્નીતિથી ઉત્પન્ન થયેલી બીજી બધી આપત્તિઓ વિષ્ણુના નામ સ્મરણથી નાશ પામે છે. 100 કરોડ અને 1000 કરોડ તીર્થ પણ નારાયણને પ્રણામ કરવાની 16મી કળાની બરાબર નથી. મૃત્યુલોકમાં જેટલા તીર્થ અને પવિત્ર દેવસ્થાન છે, તે સર્વ વિષ્ણુના નામ સંકીર્તનથી પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણને નમન કરનાર મનુષ્ય જે લોક પ્રાપ્ત કરે છે, તેને વ્રત કે તપ કરનાર પ્રાપ્ત કરતા નથી. અન્ય દેવતાઓનો ભક્ત હોય તો પણ કેશવની આડંબરપૂર્ણ અર્ચના કરનાર મનુષ્ય પણ પુણ્ય કર્મ કરનાર સાધુઓના મહાન સ્થાનને પ્રાપ્ત કરે છે. ત્રણેય સંધ્યાઓના સમયમાં પદ્મનાભનું સ્મરણ કરનાર મનુષ્યને નિઃસંદેહ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. બલિ શાસ્ત્ર પ્રમાણે હરિનું અર્ચન કરે, તેમની કૃપાથી કાયમ રહેનારી સિદ્ધિ પ્રાપ્ત કરશો. પુત્ર, તન્મનતા, તદ્ભક્ત અને તેમનું ભજન કરનારો થઈ તેમને નમન કર. તે દેવેશનો જ આશ્રય ગ્રહણ કરી તું સુખ પ્રાપ્ત કરીશ. દિન રાત હરિસ્મરણ કરનાર મનુષ્ય ધ્રુવ અને અક્ષય વૈષ્ણવ પદ પામે છે. જે આસક્તિહીન પર અને અપરનો જ્ઞાતા મનુષ્ય નિરંતર ગુરુદેવ નારાયણનું ચિંતન કરે છે, તે ધોયેલી શ્વેત પાંખોવાળા રાજહંસોની સમાન વિષયરૂપી જળથી ભરેલા સંસાર સાગરને પાર કરી જાય છે. જે મનુષ્ય અચ્યુતનું નિરંતર સ્મરણ કરે છે, તે ધ્યાનથી પાપ કષ્ટનો નાશ થઈ જતા ફરી માતાના પયોધર રસનું પાન કરતો નથી. પદ્મનાભનું કીર્તન કરનારો મનુષ્ય ચોક્કસ મધુસૂદનનો લોક પ્રાપ્ત કરે છે. અમૃત પીવાથી તૃપ્ત થતા પ્રાણીની સમાન ભક્તિપરાયણ મનુષ્ય ભગવાનનું કીર્તન સાંભળી પાપ મુક્ત થઈને સુખી થાય છે. તેથી શ્રદ્ધાશીલ મનુષ્ય વિષ્ણુના ધ્યાન, સ્મરણ, કીર્તન અથવા પાપ પાઠ કરતા મનુષ્ય પાસેથી વિષ્ણુના નામોનું સ્મરણ કરવું જોઈએ. દેવગણ પૂજાની માફક તેમની પ્રશંસા કરે છે. સ્વાસ્થ્ય, બાહ્ય તથા આંતરિક ઇન્દ્રિયોથી જે મનુષ્ય પુષ્પ, પત્ર, જળ અને પલ્લવાદિ દ્વારા શાસન કરવાવાળા કેશવનું અર્ચન કરતો નથી, તેને ચોક્કસ વિધાતારૂપી ચોરે લૂંટી લીધો છે. ત્યાર પછી આવે છે અધ્યાય 94માં બલિનો પ્રહલાદને પ્રશ્ન, વિષ્ણુના પૂજન, દાન, મંદિર નિર્માણ અને વિષ્ણુ ભક્ત તથા વૃદ્ધવાક્યનો મહિમા. બલિ બોલ્યા કે તાત, આપે બધું જ કહી દીધું. હવે આપ જનાર્દનની પૂજા કરવાથી પ્રાપ્ત થતી ગતિ કહો. કેવી આરાધનાથી વાસુદેવ પ્રસન્ન થાય છે, તે જગદગુરુને પ્રસન્ન કરવા માટે કેવા પ્રકારના દાન કરવા જોઈએ, કઈ તિથિ, ઉપવાસ વગેરે કરવાથી મહાન ઉન્નતિ થાય છે, વિષ્ણુની પ્રીતિ ઉત્પન્ન કરે તેવા કયા પવિત્ર કાર્ય કહેવામાં આવ્યા છે, દૈત્યેન્દ્ર કરવા યોગ્ય અન્ય કાર્યનું પણ આપ વર્ણન કરો. પ્રહલાદજી બોલ્યા કે શ્રદ્ધા અને ભક્તિથી જનાર્દનના ઉદ્દેશ્યથી અપાયેલા દાન અવિનાશી કહેવાય છે. જે તિથિમાં મનુષ્ય વિષ્ણુની પૂજા કરી તેમનામાં મન લગાડીને ઉપવાસ કરે છે, તે ઉત્તમ તિથિ છે. બ્રાહ્મણોની પૂજા એ જનાર્દનની પૂજા છે. બ્રાહ્મણો સાથે વેર કરનાર નરકમાં જાય છે. વિષ્ણુ ભક્તે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ. વિષ્ણુએ કહ્યું છે કે બ્રાહ્મણ મારા શરીર છે. બ્રાહ્મણ જ્ઞાની હોય કે અજ્ઞાની, પણ તેનો તિરસ્કાર ન કરવો જોઈએ. વર્ણ, રસ અને ગંધયુક્ત પુષ્પ જ પૂજા માટે ઉત્તમ છે. હવે હું માધવની પ્રસન્નતા માટે કહેવાયેલા વિશેષ પુષ્પો, તિથિઓ અને
દાનોનું વર્ણન કરું છું. અચ્યુતની અર્ચના માટે માલતી, શતાવરી, ચમેલી, કુંદ, ગુલાબ, બહુપટ, બાણ, ચંપો, અશેર, કરેણ, જુહી, પારિભદ્ર, પાટર, મોલસરી, ગિરિશાલિની, તિલક, અડુહલ, પીતક અને નાગર નામના પુષ્પ ઉત્તમ છે. તે સિવાય કેતકી સિવાય અન્ય સુગંધિત પુષ્પ પણ શ્રેષ્ઠ છે. કેશવના પૂજનમાં બિલ્વપત્ર, શમીપત્ર, તમાલ તથા આંબલીના પાન પ્રશંસનીય હોય છે. જે વૃક્ષના પુષ્પ વિષ્ણુના અર્ચનમાં વપરાય છે તેમના પાન પણ પૂજનીય માટે પ્રશંસનીય છે. વૃક્ષની કૂંપણો, કુશ તથા જળમાં ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના કમળ વગેરેથી તથા સુંદર, પવિત્ર અને જળથી ધોયેલી કૂંપણોથી વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ચંદન, કુમકુમ, વિરણવાળો ખસ, પદ્મ, કાલિયક વગેરેથી અનુલેપન કરવું જોઈએ. વિષ્ણુને મહિષ નામનો કણ, દારૂ, સિંહલક, અગર, ચાંદની, શંખ તથા માલતીનો ધૂપ પ્રિય છે. ઘીથી સંસ્કાર આપેલા જવ, ઘઉં, શાલી, તલ, મગ, અડદ, અન્નને હરિને પ્રિય છે. ગાય, પવિત્ર ભૂમિ, વસ્ત્ર, અન્ન અને સોનું દાન હરિને પ્રિય હોય છે. વિષ્ણુની પ્રસન્નતા માટે માઘ માસમાં તલ, ઈંધણ વગેરેનું દાન કરવું જોઈએ. ફાગણમાં ચોખા, મગ, વસ્ત્ર તથા કાળા મૃગચર્મનું દાન કરવું જોઈએ. ચૈત્રમાં વિષ્ણુની પ્રીતિ માટે બ્રાહ્મણોને જાત જાતના વસ્ત્ર, શૈયા અને આસનનું દાન કરવું જોઈએ. વૈશાખમાં બ્રાહ્મણોને સુગંધિત ગંધ અને માળાઓનું દાન કરવું જોઈએ. ત્રિવિક્રમની પ્રીતિ માટે સજ્જ વ્યક્તિને જળનો ઘડો, તાડનો પંખો તથા ચંદનનું દાન કરવું જોઈએ. અષાઢમાં જોડા, છત્રી, મીઠું અને આમળાનું દાન કરવું જોઈએ. શ્રાવણમાં ઘી, દૂધ ભરેલા ઘડા, ઘી, ગાય અને ફળોનું દાન કરવું જોઈએ. ભાદરવામાં દૂધ, મધ, મીઠું, ઘી તથા ગોળથી બનાવેલ ગળ્યા ભાતનું દાન કરવું જોઈએ. આસો માસમાં તલ, ઘોડા, બળદ, દહીં, તાંબુ અને લોઢાનું દાન કરવું જોઈએ. કારતકમાં ચાંદી, સોનું, દીવો, મણી, મુક્તા અને ફળ વગેરેનું દાન કરવું જોઈએ. માગશરમાં ગધેડ, ઊંટ, ખચ્ચર, હાથી સમાન ઉંચકનારા બકરા અને ઘેટાનું દાન કરવું જોઈએ. પોષ માસમાં મહેલ, નગર, ઘર, ઓઢવાના વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આગળની કથા આવતીકાલે કરીશું.